અમરેલી જિલ્લામાં ભારે પવન અને તોફાની વરસાદના કારણે વિવિધ પાક પલળી ગયા છે। ખાંભા, બગસરા, ધારી, ચલાલા, અમરેલી વિસ્તારમાં નુકસાની વેરાઈ છે। ડુંગળી, તલ, ચણા, બાજરી સહિતના પાકનો સોથ નીકળી ગયો છે। ખેડૂતોને દર વર્ષે માવઠાનો માર વેઠવાનો વારો આવી રહ્યો છે, ત્યારે સરકાર ખેડૂતોને મદદ કરે તેવી આશા અપેક્ષાઓ છે। તલ, ચણા, બાજરી સહિતના પાકોમાં ભારે નુકસાન પહોંચ્યું છે। દર વર્ષે પડતું આ પ્રકારનું માવઠું ખેડૂતોને હરહંમેશ રડાવી રહ્યું છે। ગુજરાત ને સૌરાષ્ટ્રમાં જે રીતે કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી છે। હું આપને દ્રશ્યો બતાવીશ અમરેલી જિલ્લાના આ ખાંભા સીમ વિસ્તારના છે કે જ્યાં એક સાથે 7 થી 8 વીઘાની જે ડુંગળીનું વાવેતર કર્યું હતું, ડુંગળીમાં જે રીતે નુકસાન ગયું છે, જે રીતે વરસાદના કારણે જે પલળી ગઈ છે જેના કારણે ખૂબ મોટું નુકસાન ગયું છે। જો કે અમરેલી જિલ્લામાં તલ, બાજરી, કેરી સહિતના જે ખેડૂતોના વિવિધ જે પાકો હતા તેમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે। આપણી સાથે એક જે સ્થાનિક ખેડૂત છે તેમની સાથે જ વાત કરી। ખાસ કરી તમારું નામ શું છે અને કેટલા વીઘામાં આ ખેતી હતી અને કેટલું નુકસાન ગયું છે, શું વાવેતર કર્યું હતું? 9 વીઘાની ડુંગળી છે અને 2-3 વીઘાનો બાજરો છે। બાજરો પાકી ગયો છે ને એની માથે વરસાદ આવી ગયો। ડુંગળી અડધી ઉપર ખેંચાઈને પડ્યું છે, આમનામ કાંઈ લઈ લીધું નથી, એમનામ ખેતરમાં પોળું પડ્યું છે અને વરસાદ જો કાંઈ ઘટે નહીં એવો। હવે એમાં લઈ શું લઈએ? અને કેટલો વરસાદ કાલે પડ્યો અને કેવો પવન હતો, શું સ્થિતિ જોઈએ અને સરકાર પાસે શું માંગ છે? હવે સરકાર તો શું દે એમ દઈ દઈને આપણને નુકસાની તો ખેડૂતને ભોગવવાની જ રહી છે, પણ છતાંય વરસાદ અતિ વરસાદ કે ખેતરોમાં પાણી હાલી ગયા એટલો વરસાદ ખેંચેલો માલ પડ્યો છે, તો એમાં હવે કાંઈ લઈ લઈએ એવું કાંઈ શક્યતા નથી। તો આ હતા ખેડૂતો, તેમનું પણ કહેવું છે કે જે રીતે ભારે પવન અને વરસાદના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ધરતીપુત્રોમાં એક નારાજગી સાથે એનો એક દુઃખભર્યો માહોલ પણ જોવા મળ્યો છે। સરકાર છે તે ખેડૂતને મદદ કરે તેવી અપેક્ષા છે તે ખેડૂતો માની રહ્યા છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।